નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરશું લગ્ન મંડપમાં અનાથ દીકરીને 51 રૂપિયાનું મામેરું બનેલી ઘટના પર। થોડા વર્ષો પહેલા ઉત્તર ગુજરાતના એક નાનકડા ગામમાં વસતા ગોપાલભાઈનું અચાનક અવસાન થતા આખા ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી। ગોપાલભાઈ સ્વભાવે ભલા, મહેનતુ અને સૌના સુખ દુઃખમાં દોડી જનારા માણસ હતા, પરંતુ નસીબે એમને લાંબુ આયુષ્ય લખ્યું નહોતું। એમના પાછળ પત્ની કલાવતીબેન, 10 વર્ષની દીકરી કાવ્યા અને 5 વર્ષનો નાનો દીકરો હાર્દિક એકલા પડી ગયા। અગ્નિ સંસ્કારના ધુમાડા હજુ આકાશમાં દેખાતા હતા। ઘરના આંગણામાં હજુ શોકનું વાતાવરણ હતું। ઘરમાંથી રડવાનો અવાજ બંધ થયો નહોતો। ત્યાં જ ગોપાલભાઈના મોટા ભાઈ મનહરભાઈ 2-3 સગાઓ સાથે હાથમાં મિલકતના કાગળો લઈને આવી પહોંચ્યા। કલાવતીબેનને લાગ્યું કે કદાચ ભાઈ હવે આ મુશ્કેલીની ઘડીએ સાંત્વના આપવા આવ્યા હશે, પરંતુ મનહરભાઈના હોઠ પરથી નીકળેલા પ્રથમ શબ્દોએ જ એમના પગ નીચેથી જમીન ખેંચી લીધી। ભાભી, હવે બધું કાયદા પ્રમાણે વેચી લેવું જોઈએ। અમારે પણ પરિવાર છે, જવાબદારીઓ છે। થોડા જ સમયમાં દુકાન, ખેતર, ઘરનો મોટો ભાગ અને કમાણીના બધા રસ્તા મનહરભાઈના નામે થઈ ગયા। કલાવતીબેનના ભાગે આવ્યું માત્ર ઘરનો પાછળનો એક ઓરડો અને 2 નાના બાળકો। સગાઓએ 2 મિનિટ સહાનુભૂતિ બતાવી, આંખોમાં 2 આંસુ આવ્યા અને પછી પોતપોતાના રસ્તે ચાલ્યા ગયા। ઘરમાં હવે નિશબ્દતા હતી। દિવાલો પણ જાણે રડી રહી હતી। 10 વર્ષની કાવ્યાને ત્યારે કાયદા સમજાતા નહોતા, મિલકત શું હોય એ ખબર નહોતી, પરંતુ એટલું જરૂર સમજાઈ ગયું હતું કે આજથી એમના ઘરમાં બધું બદલાઈ ગયું છે। માતાના ચહેરા પરનું હાસ્ય ખોવાઈ ગયું હતું। રસોડામાં ધીમે ધીમે ખાલી થતી ડબ્બીઓ દેખાતી અને ભવિષ્યનો અંધકાર દરેક સવારને ડરાવતો હતો। એ જ દિવસોમાં કલાવતીબેનનો નાનો ભાઈ જીવરાજ ગામથી દોડી આવ્યો। નાનકડા ગામમાં કપડાં સીવવાની દુકાન ચલાવતો જીવરાજ જ્યારે ફક્ત 22 વર્ષનો હતો, યુવાન હતો। લગ્ન માટે અનેક જગ્યાએથી માંગા આવતા હતા। પોતાની જિંદગીના સપના હતા, પોતાના પરિવારની આશાઓ હતી, પરંતુ બહેનના ઘરની હાલત જોઈને એની અંદરનો ભાઈ જાગી ગયો। એણે બહેનનો હાથ પકડીને માત્ર એટલું જ કહ્યું કે દીદી, જ્યાં સુધી મારા હાથમાં સોય અને દોરો છે ને, ત્યાં સુધી તારા બાળકોની ક્યારેય અનાથ લાગવા નહીં દઉં। આ શબ્દ માત્ર સાંત્વના નહોતા, પરંતુ એક એવો સંકલ્પ હતો જે જીવરાજના સમગ્ર જીવનની દિશા બદલી નાખવાનો હતો। એ દિવસથી જાણે એની પોતાની જિંદગી અટકી ગઈ અને બહેનના બાળકોનું ભવિષ્ય એની એકમાત્ર જવાબદારી બની ગયું। ગામમાં જે કોઈ લગ્નની વાત લઈને આવતું, તેને હસીને એક જ જવાબ આપતો કે હજુ ઘરમાં 2 બાળકો છે, પહેલા એમને ઊભા કરું પછી મારી વાત। લોકો સમજતા કે થોડા મહિનાની વાત હશે, પરંતુ જીવરાજના મનમાં તો આ નિર્ણય પથ્થર પરની લીટી બની ગયો હતો। દિવસભર દુકાનમાં સતત મશીન ચલાવતો, લોકોના કપડાં સીવતો, સાંજ પડે પછી પણ બીજા ગામના વેપારીઓના કપડાં લઈ આવતો અને મોડી રાત સુધી દીવાના ઝાંખા અંજવાળામાં સોયમાં દોરો પોરવીને આંખો લાલ કરી નાખતો। ગામના લોકો ક્યારેક મજાક કરતા કે જીવરાજ, તું માણસ છે કે મશીન? પરંતુ કોઈને ખબર નહોતી કે દરેક વધારાની સીવણ પાછળ કાવ્યાનું નવું દફતર છુપાયેલું હતું, હાર્દિકની શાળાની ફી છુપાયેલી હતી, કલાવતીબેનની દવાની ગોળીઓ છુપાયેલી હતી અને એક ભાઈનું મૌન ત્યાગ ધબકતું હતું। મહિનાના અંતે પોતાની માટે નવા કપડાં ખરીદવાને બદલે કાવ્યાના ગણવેશ માટે કપડાં ખરીદતો, પોતાના પેટ પર પથ્થર બાંધીને બાળકોને દૂધ પીવડાવતો, પોતે જૂના સંપલ પહેરીને ફરતો, પણ હાર્દિકને શાળામાં નવા બૂટ પહેરાવતો। ઘણી વખત દુકાન બંધ થયા પછી થાકથી શરીર કાંપતું, આંખો ઊંઘથી બંધ થતી, પરંતુ જ્યારે કાવ્યા શાળામાં પ્રથમ ક્રમે પાસ થઈને દોડતી દોડતી આવીને મામા હું પ્રથમ આવી એવું કહેતી, ત્યારે જીવરાજનો આખો થાક ક્ષણમાં ઓગળી જતો। એ માટે એ શબ્દો જ સૌથી મોટો પુરસ્કાર હતો। વર્ષો ધીમે ધીમે પસાર થતા ગયા। કાવ્યા હવે મોટી થવા લાગી। શાળામાં એની બુદ્ધિની ચર્ચા થવા લાગી। શિક્ષકો કલાવતીબેનને કહેતા કે આ દીકરીને ભણાવજો, ખૂબ આગળ જશે। કલાવતીબેનના હૃદયમાં ખુશી સાથે ચિંતા પણ જન્મતી। આગળનું ભણતર, ખર્ચ, શહેરની કોલેજ, આ બધું કેવી રીતે થશે? પરંતુ જીવરાજ હંમેશા એક જ વાત કહેતો, દીદી, દીકરીનું ભણતર ક્યારે બંધ નહીં થાય। મારી સોય બંધ થશે
તો પણ એની ચોપડી બંધ નહીં થાય. એ શબ્દમાં એટલો વિશ્વાસ હતો કે કલાવતીબેન પણ ફરી હિંમત મેળવી લેતી. ગામમાં લોકો જીવરાજને ક્યારેક મૂર્ખ કહેતા, કોઈ કહેતું પોતાનું ઘર વસાવવાને બદલે બહેનના બાળકો પાછળ જિંદગી બગાડી રહ્યો છે. કોઈ કહેતું કે આવતીકાલે એ બાળકો મોટા થઈ જશે, પછી કોણ પૂછશે? જીવરાજ માત્ર હળવું સ્મિત કરતો, જવાબ આપવાની જગ્યાએ ફરી મશીન ચલાવતો. એને ખબર હતી કે દુનિયાને ત્યાગ દેખાતો નથી, દુનિયાને માત્ર પરિણામ દેખાય છે. એ વચ્ચે મનહરભાઈનું જીવન સંપૂર્ણ બદલાઈ ગયું હતું. રાજકારણમાં પ્રવેશ કરીને સમાજમાં મોટું નામ બનાવી ચૂક્યા હતા. મોટા માણસોની વચ્ચે બેઠકો, મોંઘી ગાડીઓ, ભવ્ય કાર્યક્રમો અને દરેક જગ્યાએ પોતાનું નામ ગાંજે એ જ એમનો સ્વભાવ બની ગયો હતો. ગામમાં જ્યાં પણ કોઈ પ્રસંગ થતો ત્યાં આગળની ખુરશી એમના માટે જ રાખવામાં આવતી. લોકો એમના આગળ હાથ જોડતા. પરંતુ વર્ષો વીતી ગયા છતાં તેમણે એક પણ વાર કલાવતીબેનના ઘરની બારી ખખડાવી નહોતી. કાવ્યા હવે કોલેજમાં પ્રવેશ લેવા તૈયાર થઈ રહી હતી અને જીવરાજની આંખોમાં એક તરફ ગર્વ હતો તો બીજી તરફ એક મોટી ચિંતા ધીમે ધીમે જન્મ રહી હતી. સમયના પૈડા ધીમે ધીમે આગળ વધતા રહ્યા. કાવ્યા હવે શહેરની પ્રતિષ્ઠિત કોલેજમાં ભણવા લાગી હતી. ગામથી શહેર સુધીની બસમાં દરરોજ કલાકોનો પ્રવાસ કરતી. એ દીકરીના મનમાં એક જ સ્વપ્ન હતું કે એક દિવસ એવી ઊંચાઈએ પહોંચવું કે પોતાની માને અને પોતાના મામાને ક્યારેય કોઈની સામે હાથ લંબાવવા ન પડે. પરંતુ દરેક સવાર પાછળ એક એવી રાત છુપાયેલી રહેતી હતી જેનો સાક્ષી માત્ર જીવરાજ હતો. દિવસભર ગામના ગ્રાહકોના કપડાં સીવ્યા પછી તે મોડી સાંજે શહેરના વેપારીઓ પાસેથી તૈયાર કપડાં લઈને આવતો. આખી રાત ઊંઘ વિના મશીન ચલાવતો અને સવારના પ્રથમ કિરણ સાથે કાવ્યાની ફી, પુસ્તકો અને બસ પાસ માટેના પૈસા અલગ મૂકી દેતો. ઘણી વખત વીજળી જતી રહેતી ત્યારે દીવાના ઝાંખા પ્રકાશમાં સોયમાં દોરો પરોવતા એની આંખોમાંથી પાણી વહી જતું. પરંતુ એ આંસુ દુઃખના નહોતા, એ તો માત્ર થાકના આંસુ હતા. કલાવતીબેન વારંવાર કહેતા કે ભાઈ થોડો આરામ કર, શરીર પણ ભગવાને આપ્યું છે. જીવરાજ હસીને જવાબ આપતો કે આરામ તો ત્યારે કરીશ દીદી જ્યારે આ બંને બાળકો પોતાના પગ પર ઊભા થઈ જશે. ગામના લોકો હજુ પણ એને સમજાવતા કે હવે લગ્ન કરી લે, જીવન કોઈની રાહ જોતું નથી. પરંતુ જીવરાજ હંમેશા એ જ એક વાક્ય બોલતો કે મારા ઘરમાં પહેલેથી 2 સંતાનો છે. આ શબ્દો સાંભળીને લોકો હસતા, કોઈ મજાક ઉડાવતું, કોઈ એને ગાંડો કહેતું. પરંતુ જીવરાજ માટે એ મજાક નહોતી, એ તો એની આખી જિંદગીનું સત્ય હતું. વર્ષો સુધી મહેનત કરતા કરતા દુકાનમાંથી થોડી બચત થઈ હતી. એ બચતથી પોતાનું નાનું ઘર બનાવવાનું સપનું એણે બાળપણથી જોયું હતું. જમીન પણ ખરીદી હતી, પાયો પણ ખોદાઈ ગયો હતો. પરંતુ કાવ્યાને કોલેજમાં પ્રવેશ મળ્યો ત્યારે પ્રથમ વર્ષની ફી, હોસ્ટેલનો ખર્ચ અને પુસ્તકોનો ખર્ચ સાંભળીને કલાવતીબેનની આંખો સામે અંધારું છવાઈ ગયું. ઘરમાં એટલા પૈસા નહોતા. જીવરાજ એક રાત આખી દુકાનમાં બેઠો રહ્યો. સવારે ગામના દલાલને બોલાવ્યો અને કોઈને કંઈ કહ્યા વિના પોતાની જમીન વેચી નાખી. જે જમીન પર પોતાનું ઘર ઊભું થવાનું હતું એ જ જમીનના પૈસાથી કાવ્યાના ભવિષ્યનો પાયો નાખી દીધો. ત્યાર પછી ભાડું બચાવવા માટે દુકાનમાં જ ગાદલું પાથરીને રહેવાનું શરૂ કર્યું. એને શિયાળાની કડકડતી ઠંડી હોય કે ઉનાળાની ધગધગતી ગરમી, જીવરાજ માટે હવે દુકાન જ ઘર બની ગઈ હતી. કાવ્યાને જ્યારે ફોન કરતો ત્યારે માત્ર એટલું પૂછતો કે દીકરી ભણવામાં મન લાગે છે ને? ક્યારેય પોતાના દુઃખનો એક શબ્દ બોલતો નહીં. કાવ્યા જ્યારે વેકેશનમાં ઘરે આવતી ત્યારે મામાના ચહેરા પરનો ઉતરેલો રંગ, આંખોની નીચે પડેલા કાળા કુંડાળા અને હાથમાં પડેલા કઠણો જોઈને પૂછતી, મામા તમે બહુ દુબળા થઈ ગયા છો. જીવરાજ તરત જ વાત બદલી દેતો, અરે દરજીનું કામ જ એવું હોય. કાવ્યાને હકીકતનો અંદાજ પણ નહોતો. બીજી તરફ મનહરભાઈની જિંદગીમાં વૈભવ વધતો જતો હતો. રાજકીય ઓળખ વધી રહી હતી. સમાજના દરેક મોટા કાર્યક્રમમાં એમને મંચ પર સ્થાન મળતું હતું. લોકો તાળીઓ પાડતા, ભાષણો આપતા અને એમના વખાણના પુલ બાંધતા. પરંતુ એ જ સમાજમાં કોઈને યાદ નહોતું કે વર્ષો પહેલા પોતાના નાના ભાઈના પરિવારને
સૌથી કઠિન ઘડીએ એકલા છોડી દીધા હતા. સમય પસાર થયો. કાવ્યાએ અભ્યાસ પૂર્ણ કર્યો. પોતાની સમજદારી, સંસ્કાર અને સારા સ્વભાવને કારણે એક સારા પરિવારમાંથી લગ્નનો એનો પ્રસ્તાવ આવ્યો. કલાવતીબેનની આંખોમાંથી ખુશીના આંસુ આવી ગયા. જીવરાજે પણ મનમાં ભગવાનનો આભાર માન્યો, પરંતુ સાથે જ એક નવી ચિંતા જન્મી. લગ્નનો ખર્ચ ક્યાંથી આવશે? દુકાનમાં હવે ખાસ બચત નહોતી. વર્ષોથી જે કમાયું હતું ને તે બાળકોના ભવિષ્યમાં વાપરી ચૂક્યો હતો. એણે ફરીથી દિવસ રાત કામ વધારી દીધું. હાથમાં સાલા પડી ગયા. કમરમાં અસહાય દુખાવો રહેવા લાગ્યો. છતાં મશીન બંધ ન થયું. લગ્નની વાત ગામમાં ફેલાતા જ વર્ષો સુધી કોઈ ખબર ન લેનાર મનહરભાઈ અચાનક આવતીકાલ કલાવતીબેનના ઘરે આવી પહોંચ્યા. ચહેરા પર બનાવટી લાગણી હતી અને અવાજમાં સમાજને બતાવવાનું ગર્વ. અરે ભાભી, આ તો આપણા ઘરની દીકરી છે. લગ્ન તો ધામધૂમથી થશે. સમાજમાં આપણું નામ છે. આખી જવાબદારી મારી. આસપાસ બેઠેલા લોકો તરત જ એમના વખાણ કરવા લાગ્યા. કલાવતીબેન મૌન રહી. જીવરાજ પણ કંઈ બોલ્યો નહીં. એને ખબર હતી કે જે માણસે 15 વર્ષ સુધી એક વાર પણ બારણું ખખડાવ્યું નહીં, એ આજે અચાનક એટલો ઉદાર કેમ બની ગયો છે. થોડા જ દિવસોમાં ભવ્ય મંડપ નક્કી થયો. હજારો મહેમાનોની યાદી બની. મોટા મોટા બેનરો છુપાયા અને લગ્નની કંકોત્રી પણ તૈયાર થઈ. જ્યારે કાવ્યાના હાથમાં કંકોત્રી આવી ત્યારે તેણે આતુરતાથી દરેક શબ્દ વાંચ્યો. કન્યાદાન કરનાર તરીકે મનહરભાઈનું નામ મોટા અક્ષરમાં છુપાયું હતું. અનેક સગાઓના નામ હતા, દાતાઓના નામ હતા, શુભેચ્છકોના નામ હતા, પરંતુ જીવરાજનું નામ ક્યાંય નહોતું. કાવ્યાના હાથ ધ્રુજી ઉઠ્યા. આંખો ભીની થઈ ગઈ એની. એણે ધીમેથી માતાને પૂછ્યું કે મામાનું નામ કેમ નથી? કલાવતીના બેનના હોઠ ધ્રુજતા. થોડા સમય મૌન રહ્યા પછી માત્ર એટલું જ બોલ્યા, દીકરી, સમાજને નામ દેખાય છે, ત્યાગ નહીં. કાવ્ય આખી રાત ઊંઘી શકી નહીં. બાળપણની દરેક યાદ એક પછી એક આંખો સામે જીવંત થવા લાગી. મામાના હાથમાં સોય રાત્રે મશીનનો અવાજ, પોતાની ફી ભરવા માટે દોડધામ, બીમાર માને દવા લાવતો એ થાકેલો ચહેરો, દરેક તહેવારે પોતે નવા કપડાં પહેરે અને મામા એ જૂનો જબ્બો પહેરે, બધું યાદ આવવા લાગ્યું. બીજા દિવસે સવારે દુકાન પર પહોંચી જીવરાજ કપડાં સીવી રહ્યો હતો. કાવ્યાએ આસપાસ નજર ફેરવી. એક ખૂણામાં જૂનું ગાદલું, બાજુમાં એલ્યુમિનિયમનો ડબ્બો, 2 જોડ કપડાં અને દિવાલ પર વર્ષો જૂનો કેલેન્ડર લટકતો હતો. એ ક્ષણે એને સમજાઈ ગયું કે મામાએ પોતાનું ઘર બનાવ્યું જ નહોતું, કારણ કે પોતાનું આખું જીવન તો એણે એમના ઘરને ઊભું કરવામાં ખર્ચી નાખ્યું હતું. કાવ્યાની આંખોમાંથી આંસુઓની ધારા વહેવા લાગી. પરંતુ જીવરાજ ફરી હસ્યો અને બોલ્યો, અરે દીકરી, હવે રડવાનું નહીં. થોડા જ દિવસોમાં તું વરઘોડામાં બેસીશ. એ દિવસે હું દૂરથી તને જોઈશ તો મને લાગશે કે ભગવાને મારી મહેનતનું ફળ આપી દીધું. કાવ્યાએ મામાનો હાથ પકડી લીધો. એ હાથમાં વર્ષોની મહેનતના કઠાણો હતા, લોહીના ડાઘ હતા, હજારો અધૂરી ઈચ્છાઓ દટાયેલી હતી. લગ્નનો શુભ દિવસ આખરે આવી પહોંચ્યો. આખું ગામ રંગબેરંગી શણગારથી ઝળહળી ઉઠ્યું. મંડપમાં દૂર દૂરથી આવેલા મહેમાનોની ભીડ ઉમટી પડી હતી. આગળની હરોળોમાં સમાજના અગ્રણીઓ, રાજકારણીઓ, વેપારીઓ અને ધનિક લોકો માટે વિશેષ ખુરશીઓ ગોઠવવામાં આવી હતી. દરેક વ્યક્તિ મનહરભાઈની પ્રશંસા કરી રહી હતી. કોઈ કહે કેવા ઉદાર માણસ છે, કોઈ કહે ભાઈની દીકરીને પોતાની દીકરી સમજીને લગ્ન કરી રહ્યા છે. મનહરભાઈના ચહેરા પર ગર્વ સ્પષ્ટ દેખાતો હતો. મંચ પર એમનું સ્વાગત થયું. ગળામાં ફૂલહાર પહેરાવવામાં આવ્યા અને વારંવાર એમનું નામ જાહેર થઈ રહ્યું હતું. બીજી તરફ જીવરાજ શાંતિથી મંડપમાં પ્રવેશ્યા. સફેદ ધોઈને પાતળો થઈ ગયેલો કુર્તો, જૂની સંપલ, હાથમાં કપડામાં વીંટળાયેલું નાનકડું પોટલું અને ચહેરા પર હંમેશાની જેમ નમ્ર સ્મિત. કોઈ એમને આગળ બોલાવ્યા નહીં, કોઈએ વિશેષ આવકાર આપ્યો નહીં, એમણે પણ કોઈ ફરિયાદ કરી નહીં. ધીમે ધીમે ચાલીને છેલ્લી હરોળની એક ખાલી ખુરશી પર બેસી ગયા. એમની નજર માત્ર કાવ્યા પર હતી. બાળપણથી જેને પોતાના સંતાનની જેમ ઉછેરી હતી એ દીકરી આજે નવવધુ બનીને બેઠી હતી. જીવરાજની આંખોમાં ગર્વ હતો, પરંતુ એ ગર્વમાં એક ખાલીપો પણ હતો.
એમને લાગતું હતું કે ભગવાને આજે જીવનનું સૌથી મોટું કામ પૂર્ણ કરાવ્યું છે. થોડા સમય પછી મામેરાની વિધિ શરૂ થઈ. એક પછી એક સગાઓ ભેટો લઈને આગળ આવવા લાગ્યા. કોઈએ સોનાની ચેન આપી, કોઈએ મોટી રકમ આપી, કોઈએ કિંમતી વસ્તુઓ આપી. આખો મંડપ તાળીઓથી ગૂંજી રહ્યો હતો. અંતે જીવરાજનો વારો આવ્યો. તેઓ ધીમે ધીમે આગળ વધ્યા. કપડામાં વીંટળાયેલું પોટલું ખોલ્યું. અંદર એક સુંદર સાડી, શ્રીફળ અને 51 રૂપિયા હતા. બસ એટલું જ. મનહરભાઈ પોટલું હાથમાં લીધું. હોઠ પર વ્યંગભર્યું સ્મિત આવ્યું. ઊંચા અવાજે બોલ્યા, અરે જીવરાજ, આખી જિંદગી દરજીનું કામ કર્યું અને મામેરું માત્ર 51 રૂપિયા? લાગે છે સોયમાં દોરો પોરવતા પોરવતા હાથ તો પાકા થયા, પણ ખિસ્સો ક્યારે ભરાયો નહીં. આખા મંડપમાં ખડખડાટ હાસ્ય ગુંજી ઉઠ્યું. કેટલાક લોકો એકબીજાને જોઈને હસવા લાગ્યા. જીવરાજે ફરી એકવાર હાથ જોડ્યા. એક શબ્દ પણ બોલ્યા નહીં. ચૂપચાપ પાછા ફરીને છેલ્લી હરોળ તરફ ચાલવા લાગ્યા. પરંતુ આ વખતે કંઈક એવું બનવાનું હતું જેનો અંદાજ કોઈને નહોતો. કાવ્યા અચાનક ઊભી થઈ ગઈ. લગ્નની વિધિ વચ્ચે નવવધુનું આમ ઊભું થઈ જવું સૌ માટે આશ્ચર્ય હતું. એ ધીમે ધીમે આગળ આવી અને મનહરભાઈની સામે ઊભી રહી. આખો મંડપ નિઃશબ્દ બની ગયો. કાવ્યાનો અવાજ ધીમો હતો, પરંતુ દરેક શબ્દ વીજળીની જેમ ગાંજી રહ્યો હતો. કાકા, તમે હમણાં મારા મામાના 51 રૂપિયા જોયા? આજે હું પણ તમને થોડો હિસાબ બતાવું. મનહરભાઈના ચહેરા પરનું સ્મિત ધીમે ધીમે ઓગળવા લાગ્યું. કાવ્યા આગળ બોલી, મારા પપ્પા ગયા ત્યારે હું 10 વર્ષની હતી. 13મા દિવસે તમે કાગળ લઈને આવ્યા હતા. એ દિવસ હું ભૂલી નથી. તમે દુકાન લઈ ગયા, ઘર લઈ ગયા, કમાણી લઈ ગયા અને અમારા ભાગ્યે એક ઓરડો અને 2 અનાથ બાળકો મૂકી ગયા. ત્યાર પછી 15 વર્ષ સુધી તમે એકવાર પણ પૂછ્યું નહીં કે અમે જીવીએ છીએ કે મરીએ છીએ, મારી માને દવા જોઈએ છે કે નહીં, મારા ભાઈની ફી ભરાય કે નહીં, હું ભણું છું કે નહીં, એ જાણવા પણ તમે ક્યારે આવ્યા નહીં. આજે તમે કન્યાદાન કરવા આવ્યા છો કારણ કે સમાજ તમને મોટો માણસ માને છે. મંડપમાં બેઠેલા લોકોના ચહેરા પરનું હાસ્ય ગાયબ થઈ ગયું. દરેક વ્યક્તિ હવે માથું ઝુકાવીને સાંભળી રહી હતી. કાવ્યાએ જીવરાજના પોટલા તરફ આંગળી કરી અને બોલી, તમે પૂછો છો ને કે મામેરું આટલું નાનું કેમ? કારણ કે મારા મામાનું મામેરું આજે આવ્યું નથી. છેલ્લા 15 વર્ષથી દર મહિને, દર વર્ષે, દર શ્વાસ સાથે આવતું રહ્યું છે. મારી શાળાનું પ્રથમ દફતર એ મામેરું હતું. દર વર્ષની ફી એ મામેરું હતું. મારી માની દવા એ મામેરું હતું. મારા ભાઈની ટ્યુશન એ મારું મામેરું હતું. મારા દરેક નવા કપડાં પાછળ મારા મામાની જૂની સંપલ હતી. હું કોલેજમાં ભણી શકું એ માટે એમણે પોતાનું ઘર વેચી દીધું, પોતાના લગ્નનો ત્યાગ કર્યો, પોતાની યુવાની મારી ખુશીમાં વેડફી દીધી. લોકો એમને ગરીબ કહે છે, પરંતુ ગરીબ તો એ હોય જેના પાસે દિલ ન હોય. મારા મામા ગરીબ નથી, મારા માટે પોતાને સંપૂર્ણ ખાલી કરી દીધેલા માણસ છે. કાવ્યનો અવાજ હવે ધ્રુજી રહ્યો હતો, પરંતુ દરેક શબ્દ સીધો લોકોના હૃદયમાં ઉતરી રહ્યો હતો. આ 51 રૂપિયા મામેરું નથી, આ તો છેલ્લો હપ્તો છે. બાકીનું બધું તો તેઓ વર્ષોથી ચૂક્યા છે. એટલું કહીને કાવ્યા લગ્નના મંચ પરથી નીચે ઉતરી. આખા મંડપની વચ્ચેથી ચાલતી ચાલતી છેલ્લી હરોળ સુધી પહોંચી. જીવરાજ હજુ પણ માથું ઊંકાવીને બેઠા હતા. કાવ્યાએ એમનો હાથ પકડી લીધો. મામા, ચાલો. જીવરાજ ચોંકી ગયા. ધીમેથી બોલ્યા, ક્યાં દીકરી? કાવ્યાની આંખોમાં આંસુ વહી રહ્યા હતા. આગળ, જ્યાં તમે 15 વર્ષ પહેલા બેસવા લાયક હતા. જીવરાજના પગ આગળ વધતા નહોતા. ના દીકરી, ના. લોકો શું કહેશે? હું તો ફક્ત મામા છું. કાવ્યાએ તરત જ જવાબ આપ્યો કે મારા માટે તમે ક્યારે ફક્ત મામા નહોતા. તમે મારા પિતા હતા, મારી હિંમત હતા, મારી જિંદગી હતા. આખો મંડપ ઊભો થઈ ગયો. ઘણા લોકોની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. કલાવતીબેન ધ્રુજકે ને ધ્રુજકે રડી રહ્યા હતા. કાવ્યા જીવરાજને હાથ પકડીને મંચ સુધી લઈ આવી. ત્યાર પછી એ મનહરભાઈની સામે જઈને ચૂપચાપ ઊભી રહી. એક શબ્દ પણ બોલી નહીં, માત્ર આંખોમાં પ્રશ્ન હતો. મનહરભાઈના હાથમાં કન્યાદાનની થાળી હતી. થાળી ધ્રુજવા લાગી. એમણે આખા મંડપમાં નજર ફેરવી. થોડા સમય પહેલા જે લોકો એમની પ્રશંસા કરતા હતા
એ જ લોકો હવે એમની સામે નિરાશાની નજરે જોઈ રહ્યા હતા. અહંકારનો કિલ્લો એક જ ક્ષણમાં ધરાશયી થઈ ગયો. મનહરભાઈની આંખોમાંથી આંસુઓની ધારા વહેવા લાગી. ધીમેથી થાળીએ નીચે મૂકી જીવરાના પગ પાસે આવીને હાથ જોડ્યા. કાંપતા અવાજે બોલ્યા કે ભાઈ, મને માફ કરી દેજે. મેં સંબંધનું માન રાખ્યું નહીં, મેં નામ કમાયું પણ માનવતા ગુમાવી દીધી. આજે સમજાયું કે મોટો માણસ પૈસાથી નહીં પરંતુ પોતાના ત્યાગથી બને છે. જીવરાજ ગભરાઈ ગયા. તરત જ મનહરભાઈને ઊભા કર્યા અને બોલ્યા, ભાઈ, માફી માંગીને મને નાનો ન બનાવો. ભગવાન કરે આજે પછી કોઈ બહેન પોતાના ભાઈ સામે આવી રીતે રડે નહીં, કોઈ બાળક પોતાના હક માટે તરસે નહીં અને કોઈ માણસને પોતાના ત્યાગનો પુરાવો આપવો ન પડે. મંડપમાં બેઠેલા દરેક માણસની આંખો ભીની થઈ ગઈ. વિધિના પંડિત પણ મંત્રોચ્ચાર કરતા કરતા થોભી ગયા. મનહરભાઈએ પોતાના હાથથી જીવરાજને કન્યાદાનની જગ્યાએ બેસાડ્યા અને જાહેરમાં કહ્યું કે આ દીકરીના સાસા પિતા આજ સુધી આ માણસ જ રહ્યા છે. આજે કન્યાદાન કરવાનો અધિકાર પણ એમનો જ છે. તાળીઓનો એવો ગડગડાટ થયો કે આખો મંડપ ગુંજી ઉઠ્યો. જીવરાજના હાથ વર્ષોથી સોયમાં દોરો પરોવતા ક્યારેય ધ્રુજ્યા નહોતા, પરંતુ આજે કાવ્યાના માથા પર આશીર્વાદનો હાથ મૂકતા ધ્રુજી રહ્યા હતા. કાવ્યાએ હસતા હસતા પૂછ્યું કે મામા, આજે હાથ કેમ ધ્રુજે છે? જીવરાજની આંખોમાંથી આંસુ વહેતા રહ્યા. ધીમેથી બોલ્યા, દીકરી, વર્ષોથી કપડાં સીવ્યા છે, પણ આજે પહેલીવાર ભગવાને તૂટેલું હૃદય સીવવાનું કામ મને આપ્યું છે. આ શબ્દો સાંભળીને આખો મંડપ ફરી એકવાર રડી પડ્યો. એ દિવસ પછી ગામમાં લોકો સંબંધોનું મૂલ્ય પૈસાથી નહીં પરંતુ ત્યાગથી માપવા લાગ્યા. કંકોત્રીમાં નામ છુપાવનારને કદાચ સમાજ ઓળખે. ડિસ્ક્લેમર: આ વાર્તા માત્ર મનોરંજન અને સારા સામાજિક સંદેશના હેતુથી રજૂ કરવામાં આવી છે. વાર્તાના પાત્રો અને ઘટનાઓ કાલ્પનિક છે. કોઈ વ્યક્તિ કે घटना की समानता मात्र संयोग माने. थैंक यू दोस्तों, फिर मिलते हैं एक न्यू वीडियो के साथ. आभार.